હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ એન્ડ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, જેની અંદર આપણે યુનિટ નંબર 2 ની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે પાર્ટ નંબર 2, જેમાં મેં તમને પાર્ટ નંબર 1 માં મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા સમજાવી હતી. એના રિલેટેડ ના એક્ઝામ્પલ છે જે જીટીયુ માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાતા એક્ઝામ્પલ ની અહીંયા આપણે ચર્ચા કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. ડિપ્લોમા સેમિસ્ટર 2 કોઈ બી બ્રાન્ચની અંદર કોઈ બી કોલેજમાં તમે અભ્યાસ કરતા હોય તો તમે કોમન WhatsApp ગ્રુપમાં જોઈન થઈ શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ સર્કલને બી જોઈન કરશો, જેથી દરેક ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ સેમિસ્ટરના દરેક બ્રાન્ચના કોર્સ આપણે મૂકેલા છે, તેની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જીટીયુ માટેની સુપરમાં સુપર તૈયારી કરી શકો છો. એ રીતના કોર્સ ડિઝાઇન કરેલા છે. તો હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. હવે વાત કરીએ આજના વિડીયોમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, અહીં આપણે ચર્ચા કરવાના છે. અને આ જે એક્ઝામ્પલ છે બધા જ એક્ઝામ્પલ વન બાય વન આપણે અહીંયા કરીશું. બધા જ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે. એના પહેલા પાર્ટ નંબર 1 માં મેં તમને જેટલી બી ફોર્મ્યુલા સમજાવી છે એ બધી ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ મને અહીં આપ્યો છે y બરાબર 1 + sin x upon 1 - sin x. તો એનું dy by dx શોધવું છે તો y બરાબર અહીંયા 1 + sin x આપ્યો છે, ઓકે, અને નીચે આપ્યો છે 1 - sin x. હવે આ બંનેનું રિલેશન જોવામાં આવે તો આ છે મારો u છે અને આ મારો v છે. પાર્ટ નંબર 1 માં મેં u upon v ની ફોર્મ્યુલા તમને શીખવાડી છે, રાઈટ? તો બેટા અહીંયા શું થશે? y = u upon v ની ફોર્મ્યુલા છે, એટલે શું થશે? dy upon dx બરાબર v પહેલા એમની માં આવશે, u નું ડિફરન્શિએશન થશે માઈનસ u એમની માં આવશે, v નું ડિફરન્શિએશન થશે અને નીચે આવશે મારો v². ક્લિયર? આ આપણી ફોર્મ્યુલા છે જે તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. અને મેં લાસ્ટ વિડીયોમાં બી તમને સમજાવી દીધું કે આ ફોર્મ્યુલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ ફોર્મ્યુલા યાદ રાખીશું. હવે મેં u કોને કીધું છે તો 1 + sin x ને કીધું છે, v 1 - sin x ને. તો જે બી કિંમત છે આપણે આની અંદર મૂકી દઈએ ઇક્વેશનમાં. તો શું થશે? dy upon dx is equal to v શું છે? 1 - sin x. ઓકે, u શું છે? d એમની 1 + sin x માઈનસ upon નીચે શું થશે? dx. ચલો માઈનસ, પછી u શું છે? 1 + sin x એમની અને d 1 - sin x upon dx અને નીચે શું થશે? v એટલે 1 - sin x નો હોલ સ્ક્વેર. ઓકે, મેં શું કર્યું છે? જ્યાં u દેખાયો ત્યાં મેં u ની વેલ્યુ મૂકી છે, v દેખાયો ત્યાં મેં v ની વેલ્યુ મૂકી દીધી છે. ક્લિયર બેટા? ઓકે, હવે આપણે શું કરીશું? તો અહીંયા જેનું ડિફરન્શિએશન કોનું થશે તો સમજો dy by dx. આ પદનું ડિફરન્શિએશન થશે, આનું ડિફરન્શિએશન થશે ના, આ પદ એમની માં આવશે, 1 - sin x એમની માં આવશે. ઓકે, આનું ડિફરન્શિએશન કરીએ, 1 નું ડિફરન્શિએશન શું થશે? 0. sin નું શું થઈ જશે? cos x. ક્લિયર? ઓકે, વચ્ચે માઈનસ, આનું ડિફરન્શિએશન નહીં થાય કારણ કે dy by dx છે નહીં આગળ, એટલે 1 + sin x એમની રહેશે, 1 નું 0 માઈનસ sin નું શું થઈ જશે? cos x. ક્લિયર? અને નીચે જે પદ છે કયું? 1 - sin x નો હોલ સ્ક્વેર એમની રહેશે. ક્લિયર બેટા? હવે અહીંયા શું થશે? આપણે આનું જેનું પણ ઇક્વેશન બાકી છે ઇક્વેશન લઈ લઈએ. ઓકે, ચલો અહીંયા શું થશે? તો dy by dx બરાબર dy upon dx, dy upon dx is equal to 1 - sin x એમની રહેશે, 1 - sin x. ઓકે, અહીંયા શું વધશે? cos x વધ્યો. ક્લિયર? ચલો માઈનસ, અહીંયા શું થશે? 1 + sin x અને માઈનસ cos x. ક્લિયર બેટા? અને નીચે શું બનશે મારો? 1 - sin x નો હોલ સ્ક્વેર. ક્લિયર? હવે અહીંયા બે રીતના કરી શકીએ છીએ, આમાંથી તમારે કોમન લે, અહીંયા માઈનસ છે એ બહાર લઈ લઈએ. ઓકે, એટલે શું થશે? અહીંયા dy upon dx is equal to, આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ, 1 * cos એટલે cos x માઈનસ sin x ઇન્ટુ cos x. આ મેં આના જોડે મલ્ટીપ્લાય કરી દીધું. ઓકે, પછી માઈનસ અહીંયા શું થશે?
માઇનસ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. ઓકે ક્લિયર. અને નીચે શું થશે મારો 1 માઇનસ સાઇન એક્સ નો હોલ સ્ક્વેર. ક્લિયર બેટા. હવે આપણે અહીંયા શું કરી શકીએ છીએ, બંનેમાંથી આપણે બ્રેકેટ ઓપન કરી દઈએ એટલે ડીવાય અપોન ડીએક્સ બરાબર અહીંયા શું થશે cos x માઇનસ sin x ઇન્ટુ cos x માઇનસ માઇનસ પ્લસ cos x માઇનસ માઇનસ પ્લસ sin x ઇન્ટુ cos x બ્રેકેટ ક્લોઝ થઈ જશે અને અહીંયા થશે 1 માઇનસ sin x નો હોલ સ્ક્વેર. ઓકે માઇનસ sin પ્લસ sin x નીકળી જશે. ઓકે એટલે વધ્યું શું મારું વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું વધે છે જોઈ લઈએ આપણે. ચલો અહીંયા શું વધ્યું તો dy upon dx is equal to cos plus cos 2 cos x upon 1 minus sin x નો હોલ સ્ક્વેર. આ મારો આન્સર થઈ જશે. ક્લિયર બેટા. એટલે આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે u upon v માટેના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ખાસ ધ્યાન રાખવાનું છે જેટલા બી એક્ઝામ્પલ તમને અહીંયા આવે બધા એક્ઝામ્પલ પરફેક્ટલી કરવાના છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલો હોય છે. u upon v ના ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ, જોડે જોડે ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ, જોડે જોડે ડિફરન્સિએશન ની ફોર્મ્યુલા તો ફરજિયાત યાદ હોવી જોઈએ. ઓકે ક્લિયર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બેટા આપણે. આનું નેક્સ્ટ એક્ઝામ્પલ ચલો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં મને આપ્યું છે y બરાબર log x upon x આપ્યું છે. હવે log x upon x એટલે u upon v ની જ ફોર્મ્યુલા અહીંયા બનવાની છે. તો ફર્સ્ટ y બરાબર મને આપ્યું છે એ લઈ લઈએ. ચલો y ઇઝ ઇક્વલ ટુ શું છે log x upon x છે. ચલો આને આપણે શું કહી શકીએ, આ તમારું શું થઈ ગયું ઉપર હશે અને આપણે u કહીશું, નીચે હશે અને v કહીશું. એની ફોર્મ્યુલા શું થશે y બરાબર u upon v એટલે શું બનશે dy upon dx બરાબર v એમની u નું ડિફરન્સિએશન માઇનસ u એમની v નું ડિફરન્સિએશન upon v સ્ક્વેર. આ એની ફોર્મ્યુલા છે જે કમ્પલસરી આપણે યાદ રાખવાની છે. ઓકે ચલો અહીંયા શું થશે જ્યાં dy upon dx is equal to v શું છે મારો x એટલે અહીંયા x એમની d log x upon dx minus log x એમની તાનું ડિફરન્સિએશન થશે. હવે x નું ડિફરન્સિએશન થઈ ગયું અને v બરાબર શું છે x એટલે નીચે x નો હોલ સ્ક્વેર. ઓકે મેં ફક્ત શું કર્યું છે બેટા, ફક્ત ને ફક્ત કિંમત મૂકી છે u અને v ની અંદર. હવે કોનું ડિફરન્સિએશન, જેની આગળ d upon dx એનું ડિફરન્સિએશન થાય તો x એમની રહેશે. log x નું શું થશે 1 upon x માઇનસ log x એમની x નું શું થાય 1 x નું 1. હવે x નું 1 કઈ રીતના થાય તો n x ની n પાવર એટલે સમજો કે n ની x ની n પાવર નું સૂત્ર શું થાય, x ની n પાવર નું સૂત્ર શું થાય યાદ છે, હા શું થાય n x n minus 1 થશે તો x નો 1 છે. ઓકે x નો 1 છે તો 1 આગળ આવશે x 1 minus 1 એટલે 1 into x0 કોઈ પણ ની 0 પાવર એટલે કિંમત શું થાય 1 થાય. ક્લિયર બેટા. તો એ જ પ્રમાણે અહીંયા આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો x નું શું થશે 1 થઈ ગયું. ચલો નીચે શું આપ્યું છે મને x સ્ક્વેર. ઓકે આ x નીકળી ગયો એટલે મારો અહીંયા શું વધશે, અહીંયા શું વધશે dy upon dx બરાબર 1 minus log x upon x સ્ક્વેર. આ મારો આન્સર આવી જશે. ક્લિયર. આનું કોઈ સિમ્પ્લિફિકેશન આપવાની જરૂર નથી. ઓકે ક્લિયર. આવડશે બેટા. તો ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, બધા જ મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે, ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. a પ્લસ b cos x અને b પ્લસ a cos x આપ્યું છે. ફાઇન્ડ કરવાનું છે dy by dx. તો અહીંયા સિમ્પલ રૂલ્સ કયો લાગવાનો છે u upon v નો લાગશે. ઓકે આ મારો u થઈ જશે, આ મારો v થઈ જશે. ચલો ફોર્મ્યુલા શું થશે dy upon dx બરાબર v એમની du upon dx minus u એમની dv upon dx upon v સ્ક્વેર. ક્લિયર. ચલો હવે આની અંદર કિંમત મૂકી દઈએ. શું થશે તો dy upon dx is equal to v શું છે b plus a cos x into d a plus b cos x upon dx minus a plus b cos x
ડી શું થશે બી પ્લસ એ કોસ એક્સ અપોન ડીએક્સ dx અને નીચે શું બનશે મારું નીચે શું બનશે બી પ્લસ એ કોસ એક્સ નો હોલ સ્ક્વેર ક્લિયર હવે અહીંયા બી પ્લસ એ કોસ એક્સ એમની રહેશે ચલો એ મારો કોન્સ્ટન્ટ છે એ મારો કોન્સ્ટન્ટ છે એટલે એનું શું થઈ જશે 0 બી કોસ નું શું થશે માઇનસ સાઇન એક્સ ઓકે માઇનસ એ પ્લસ બી કોસ એક્સ એમની રહેશે ચલો બી નું શું થશે 0 એ એમની અને કોસ નું માઇનસ સાઇન એક્સ થઈ જશે ઓકે અને નીચે જે પદ છે મારું यानी कि b प्लस a cos x નો હોલ સ્ક્વેર ક્લિયર હવે જો અહીંયા શું થશે b પ્લસ a cos x એમની રહેશે અહીંયા શું થશે માઇનસ b sin x ક્લિયર આ માઇનસ એમની a પ્લસ b cos x અહીંયા માઇનસ a sin x અને નીચે શું બનશે મારું b પ્લસ a cos x હોલ સ્ક્વેર ક્લિયર હવે અહીંયા આપણે આનું સિમ્પ્લિફિકેશન આપવું છે તો હવે ડિફરન્શિએશન તો થઈ ગયું છે સમજી લો આનું ડિફરન્શિએશન તો આપણે કરી લીધું છે પણ હવે મારે એનું સિમ્પ્લિફિકેશન આપવું છે તો સિમ્પ્લિફિકેશન કઈ રીતના આપ્યું છે સમજી લઈએ આપણે ચલો અહીંયા શું થશે આ બી આના જોડે મલ્ટી એટલે બી ક્રોસ બી બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર શું થશે સાઇન એક્સ પ્લસ એ બી વચ્ચે માઇનસ છે તો અહીંયા શું થશે માઇનસ એ બી સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ચલો આ બ્રેકેટ મલ્ટીપ્લાય થઈ ગયો વચ્ચે માઇનસ હવે આ બંને બ્રેકેટ મલ્ટીપ્લાય કરીએ એટલે શું થશે a ઇન્ટુ એ માઇનસ એ સ્ક્વેર સાઇન એક્સ અને માઇનસ એ પ્લસ એટલે માઇનસ એ બી સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ બ્રેકેટ ક્લોઝ અને નીચે શું થશે મારો બી પ્લસ એ સાઇન એક્સ નો હોલ સ્ક્વેર ઓકે હવે બ્રેકેટ ઓપન કરીએ તો માઇનસ બી સ્ક્વેર સાઇન એક્સ માઇનસ એ બી સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ એ સ્ક્વેર સાઇન એક્સ માઇનસ માઇનસ પ્લસ એ બી સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ અને નીચે શું બનશે મારો બી પ્લસ એ સાઇન એક્સ નો હોલ સ્ક્વેર જો માઇનસ એ બી સાઇન એક્સ પ્લસ સાઇન નીકળી જશે તો વધ્યું શું માઇનસ બી સ્ક્વેર સાઇન એક્સ પ્લસ એ સ્ક્વેર સાઇન એક્સ अपॉन बी प्लस ए साइन एक्स नो होल स्क्वेर कोने इतना लखी सकूं ए स्क्वेर साइन एक्स माइनस बी स्क्वेर साइन एक्स लखाशे અને નીચે શું છે મારો b પ્લસ a sin x છે બેટા સ્ક્વેર ચલો બંનેમાંથી કોમન શું નીકળેવું છે આ બંનેમાંથી કોમન શું નીકળશે sin x કોમન નીકળશે તો sin x કોમન કાઢું તો વધ્યું શું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન બી પ્લસ એ સાઇન એક્સ નો હોલ સ્ક્વેર આ તમારો ડીવાય બાય ડીએક્સ આવી ગયો ઓકે જે તમારો આન્સર છે ક્લિયર બેટા તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ખાસ કરી લેવાના છે આના રિલેટેડ એક્ઝામ્પલ જે પૂછાયા એક્ઝામ્પલ છે હું અહીંયા બતાવી દઉં છું તમને કયા કયા એક્ઝામ્પલ પૂછાયની શક્યતા છે હું તમને અહીંયા બતાવી દઉં તો આ રિલેટેડ એક્ઝામ્પલ છે y બરાબર 3 પ્લસ 4 sin x अपॉन 4 प्लस 3 sin x સેમ આના જેવો છે બીજો એક્ઝામ્પલ y બરાબર a પ્લસ b cos ની જગ્યાએ sin x પૂછી શકે છે અને b પ્લસ a sin x આવી શકે છે અથવા અહીંયા 3 પ્લસ 4 cos x अपॉन 4 प्लस 3 cos x આ રીતના એક્ઝામ્પલ પૂછી શકે છે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના હોમવર્કમાં છે આ હોમવર્ક છે સેલ્ફ છે ખાસ કરવાના છે સેમ મેથડ છે કોઈ ચેન્જીસ નથી 3 અને 4 કોન્સ્ટન્ટ છે 3 નું 0 થશે 4 નું બી 0 થવાનું છે ઓકે ક્લિયર તો આ રીતના એક્ઝામ્પલ પૂછી શકે છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મને પૂછ્યું છે e રેઝ ટુ x upon cos x પૂછ્યો છે હવે e રેઝ ટુ cos x upon cos x પૂછ્યું છે તો અહીંયા આનું વિકલન કરવામાં આવે તો કઈ ફોર્મ્યુલા લાગવાની છે u upon v એટલે અહીંયા y બરાબર e રેઝ ટુ x
e raised to x upon cos x. ચલો અહીંયા ફોર્મ્યુલા ડાયરેક્ટ શું થશે dy upon dx is equal to cos x એમની રહેશે સાનું ડિફરન્સિએશન થશે e raised to x નું ડિફરન્સિએશન થઈ જશે minus e raised to x એમની d cos x upon dx અને નીચે શું બનશે cos x નો હોલ સ્ક્વેર. ચલો અહીંયા cos x એમની e raised to x નું e raised to x e raised to x cos નું minus sin x. ક્લિયર બેટા અને અહીંયા શું થશે cos x નો હોલ સ્ક્વેર. હવે અહીંયા cos x into e raised to x plus e raised to x sin x થઈ જશે કઈ રીતના માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને નીચે શું આવશે cos x નો હોલ સ્ક્વેર. એટલે તમારો આન્સર શું બનશે e raised to x કોમન નીકળે તો dy upon dx બરાબર e raised to x કોમન નીકળ્યું બેટા આ બંનેમાંથી તો વધ્યું શું cos x plus sin x upon cos x નો હોલ સ્ક્વેર. આ તમારો આન્સર થઈ જશે. ઓકે ક્લિયર. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલો છે આ બધા જ એક્ઝામ્પલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ખાસ કરી લેવાના છે. એક બી એક્ઝામ્પલ રહી ના જાય એની તકેદારી રાખજો. ચલો એના પછી નેક્સ્ટ કીધું છે y બરાબર e raised to x into tan x અને x plus 1 કીધો છે અને ફાઇન કીધું છે dy by dx. ઓકે હવે અહીંયા e raised to x એ અલગ છે અને tan x એ અલગ છે તો આપણે આગળ જોઈ ગયા હતા કે y બરાબર જ્યારે અહીંયા મેં તમને કહ્યું હતું કે y is equal to જ્યારે e raised to x into tan x હોય તો આના માટે u અલગ લાગે અને v એટલે કઈ ફોર્મ્યુલા લાગે y બરાબર u into v એટલે u એમની v નું ડિફરન્સિએશન પ્લસ v એમની u નું ડિફરન્સિએશન. યાદ છે બેટા આ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય થવાની છે એટલે કે બે ફોર્મ્યુલા અહીંયા એપ્લાય થશે u into vb થશે અને u upon vb થવાની છે. ચેક કરી લઈએ. ચલો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે u upon v ની આને હું u કહી દઉં આને હું v કહું તો અહીંયા શું થશે dy upon dx બરાબર અહીંયા x plus 1 એમની રહેશે. ચલો અહીંયા શું થશે તો અહીંયા d બરાબર d બ્રેકેટમાં શું થાય e raised to x into tan x upon dx minus e raised to x into tan x એમની અને શાનું ડિફરન્સિએશન x plus 1 નું ડિફરન્સિએશન. ઓકે અને નીચે શું આવશે x plus 1 નો હોલ સ્ક્વેર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે બી અહીંયા dy upon dx is equal to x plus 1 એમની પણ અહીંયા u into v ની પણ એટલે e raised to x એમની રહેશે. tan x નું શું થશે sec square x અને માઇનસ પ્લસ tan x એમની અને e raised to x નું e raised to x. અહીંયા કઈ ફોર્મ્યુલા લગાવી આ ફોર્મ્યુલા જો u into v ની e raised to x એમની રહેવા દો tan x નું વિકલન tan x નું શું થાય sec square x. ઓકે tan x નું sec square x થઈ ગયું અને tan x એમની અને e raised to x નું e raised to x. ક્લિયર. ચલો અહીંયા આ થઈ ગયું. હવે અહીંયા માઇનસ અહીંયા શું થશે e raised to x into tan x એમની. ચલો x નું 0 x નું શું થશે x નું 1 અને 1 નું 0. ઓકે અને નીચે શું થશે મારું x plus 1 નો હોલ સ્ક્વેર એટલે અહીંયા શું થશે dy upon dx બરાબર x plus 1 એમની e raised to x into sec square x plus tan x into e raised to x minus અહીંયા e raised to x into tan x upon x plus 1 નો હોલ સ્ક્વેર. આ તમારો આન્સર આવી જશે. ઓકે ક્લિયર. હજી સિમ્પ્લિફિકેશન આપવું હોય તો આ પદ આના જોડે મલ્ટીપ્લાય થાય આ પદ આના જોડે મલ્ટીપ્લાય થાય અને પછી બ્રેકેટ ઓપન કરી શકો. ઓકે એટલે જે રીતના તમારે એનું સિમ્પ્લિફિકેશન આપવું હોય આપી શકાય. તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે અને વિદ્યાર્થી મિત્રો આના પહેલા તમારે ફોર્મ્યુલા પરફેક્ટલી તૈયાર થઈ જવી જોઈએ. જ્યાં સુધી ફોર્મ્યુલા પરફેક્ટલી નહીં આવડતી હોય ટ્રિગ્નોમેટ્રીની બી ફોર્મ્યુલા નહીં આવડતી હોય ત્યાં સુધી તમને ડિફરન્સિએશનમાં પ્રોબ્લેમ થશે. એટલે પહેલા તમે ફોર્મ્યુલા તૈયાર કરશો અને પછી નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશો ગણવાના. આના પછીના નેક્સ્ટ પાર્ટ્સની અંદર નેક્સ્ટ આપણે મેથડ લઈને આવીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ મેથડ પરફેક્ટલી કરી લેવાની છે. જો હજી સુધી વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો.
પ્લસ જોડે જોડે જો સેમિસ્ટર 2 ના હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યા તો ફટાફટ કોર્સ પરચેસ કરીને જીટીયુ ની તૈયારી સ્ટાર્ટ કરી લેશો. સૌથી વધુ મટીરીયલ, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરીયલ અને સૌથી યુઝફુલ મટીરીયલ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, વિડિયો લેક્ચર સાથે ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.